ખેતરમાં જતો ઓટો મારવા ભૂંડિયા હતા ના ભૂંડિયાનો નામ થઈ ગયું તેમાં બધું માગી આખા દ્વાગર નો બધું માગી આખા શું કરવાનું કહો હવે આ તો ઘણો ટાઈમ થઈ ગયો હા અમને કોઠો તોપનો થયો નહીં તો તને નું ખાવાનો મેન આવ્યો નહીં એક તો દોથી ઘણે કાઈ થાય હા તને નું ખાવા દેતી નહીં કોકનામ તો ગોઠવો હા ના 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 તીનાદીમ ના ધોને જવા દે તીનાદીન વાત કરું તીનાદીમ ના ઘને પ્રોગ્રામ ગોઠવો મને મારા 500-800 રૂપિયા ખર્ચો થઈ જાય તીનાદીમ ના ઘને પ્રોગ્રામ ગોઠવનો તીનાદીમ ધોને જવા દે તીનાદી તો એકતા નથી બેઠા હા ને તીનાદી હા બોલો બોલો રાજી આવો બે શું કરું બેટા ને આ જોતો હેતામાં ઓટો મારવા આ ભૂંડિયાનો બધો બહુ નન થઈ ગયું ડોંગર બધી ભાગી નાખો હેતામાં ગ હવે ભૂંડિયા નાહવાની આવ્યો હાલ હા હું કહું બોલો તીનાદી તો બોલે તમારું એક કોમ પડ્યું હોય બોલો શું કામ પડ્યું હોય તો જો માને એક તો ઘરે દોતીનું રન થઈ ગયું હા બરાબર દોતી આવું તીખું તને ખાવા નહીં દેતી બધો એટલે એક કામ કરીએ બોલો ને આપણે તમારા ઘરે ગોતાનું આયોજન કરીએ તો તેલ લેવું નહીં રવાજી હા પૈસા ને તમે ચિંતા ના કરજો તીનાથી પૈસા તો હું આપું તમને એ નવના બેઠા બેઠા પૂરો મોજ ખાવાનું બાકી હે કાઢું તમે ખાવાનું બાકી હજુ ખાવાનું બાકી હે ને જો પૈસા હું આપું ને તેલની બેલની બધી વ્યવસ્થા કરજો તમે લો 500 નાખો ખૂટે કે આપું બીજા 500 તો ઉધા 500 તો ઉધા 500 નહીં થાય ના થાય ના તને બીજા 800 રૂપિયા નાખો બરાબર 1000 પૂરા કરો ને તો કોક એક બે જણા બીજા આવે ને વધના ખાવા માને ખાવ પૂરે તો બહો ગરમ ને આ બહો ગરમ ગોતા તો મને 1000 રૂપિયા બનવાના કહું તીનાથી ને 1000 રૂપિયા બરાબર પા તમારા ઘરનું હતનું ના ભરતા પા 1000 રૂપિયા અમે જોજો એ તો પેલા ગોટાનું કરશું પછી બીજું વધે તો પછી કરશું હા ને એનો પા તમે તો ગરીબ ના ઘણી બંધ એટલે મથુરજી ને બા બોલાવશું ને ના એટલે બોલાવ તો એમને આગળ થોડા પૈસા લેવું એવું કરવું હા ઓ બાપા તમારે એકલા કાઢવા ના કરી દે એનાથી વાત તો તમારી સાચી હ એમના તો ને બહુ રૂપિયા નહીં તો માને થોડા ખર્ચો હોતો જાય એનાથી સાચી વાત કરી એક કામ કરો મથુરજી ને પેલા કવાજી ને બધાને બોલાવીએ બનાવ બોલાવા હે બોલાવીએ તો આપડો મીટિંગ થાય છે મજા આવે હા અને બધા ભયો ભેગા બનીને આયોજન કોઈક હાનું થાય કોઈક નવી વાતે દોડવા મને અને ગોટા બનાવીને પછી ખાઈએ બેઠા બેઠા બધા એવું કરીએ બરાબર તમે એક કામ કરો હું કને જાઉં બરાબર હાથ પગ ધોઈ અને તમારે ઘન બાજુ આવું પણ મથુરજી ઘેર જાઓ હું વસ્તુ લઈને મથુરજી તો આવું મથુરજી નીકળ ઓહો અને બોલો તમારા ઘને ગોત્યું હોય તો પણ મથુરજી ટોકો પાણી ને કરીએ ને આપડા ઘેર એવું બરાબર નકર મથુરજી ઘેર જઈએ કવાજી ઘેર જઈએ બધા ભેગા કરીને ભાઈ આપડા ઘેર જઈએ હા એવું કરીએ હાલો હા તો તમે જાઓ હું આવું બધું લઈને હેડો અને જોજો બધા કહેતા ને આખા ગામમાં ને કહો ધનાય આવી જાય ને તો આપણે કશું ખાવાની મને પૂછો એ તો કોઈ નહીં કહું હું હા 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 તમે જાઓ હું આવું હેડો હા ખતો ના જો તમે મારું ના કરતા પા તમે હાલ પોકો પાછળ પોકો જ છું હા 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 પૈસા પાણી ગયા ભૂલો રાખો યાર અને ભૂલો માનો તો આવું ઠેકરો હવે ઉંમર થઈ ગઈ એટલે એવું ભૂલો ઉંમર થઈ ગઈ તો ભાઈ કાલ ટબ ને જતા રહ્યો હા તબ નહીં જતા નહીં એટલે તો ભૂલો હતા ને વ્યવસ્થા છોકરા વાપરવા કોમ આવે હા 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 ખટકો રાખીને જજો તમે આવો ફટાફટ હાલો જાઓ ને એ હારું એટલે ભાઈ ગોટાનું પેકેટ વધારે લે એક જ લેવું એટલે એક જણ નો તો બહુ થઈ ગયું અમારે ખાવા છે ને બબે કેટલા પૈસા લ્યા 60 રૂપિયા લે ભાઈ તાન 100 રૂપિયા રાખ તો રવાજીએ પૈસા લે કોટા ખાવાની મજા રવાજી એમ કહેતા કે મારી ડોસી નહીં બનાવવા દેતી ખાવા નહીં દેતી આજ મજા આવી જા એટલે ટીનાજી એટલે બોલો ને ચોપર્યા એટલે રવાજી ભેગા થઈને અમે પ્રોગ્રામ કરો ગોટાનો તો અમે આવી તને હેડો પ્રોગ્રામમાં તો પૈસા થા કેટલા પૈસા 200 રૂપિયા થા ઓ રાખો ને યાર ઈમો નહીં શરમ ઈમો નહીં રે હેડો 200 આલજે ભાઈ હા 200 લાવો લ્યો પણ આપણો મથુરજી ઘેર જવાનું અરે કશું હતું હેડો જઈએ મથુરજીને લઈ લઈએ ભાગ ઓછો આવે ને બધા હા એ વાત સાચી તો ખાવાની મજા આવે બધા ભાઈઓ ભેગા થઈ ગયા એ હાર હેડો તાન મથુરજી તો
મથુજી ને એક જ દવાની ને મથુજી એ બોલો રવાજી અને આ હું કરો હો એ બહાર જોઉં તે લોટ મારું નામ નામ આવ એને તો બાર દઉં હા બહાર જોઉં હા અને તમે બાર હેડ્યા હું તો બધો એક વાત નહીં આવ્યો તો હું વાત કયો તો ખરા ત્યાં તો આ ઘણા ટાઈમથી આપણે ભાઈઓ ભેગા થયા નહીં બરાબર હા તે કોઈ બધા ભેગા મળી ગોતા બોતાનું આયોજન કરો જ ને કોઈ કોઈ નવીન વાત કરો જ કહું તે કરીએ હું હતો હા આમાં તમે બહાર જાઓ હો ને બધું તો ત્યાં તો થાય રવા દઉં હોય ત્યાં બીજું થાય એવું કરવું હોય તો કે નાખવાનું આયોજન આયોજન જો તીનાથી મેં પૈસા આપ્યા હા બરાબર ઓ તીનાથી બધું વસ્તુ લઈને આવે હ. હા અને આપણે બધા ભેગા મને તીનાથી ના ઘણે જ ગોઠવીએ એવું હોય ને હા હવે હું કહું હા પેલા અક્કાજી પેલા કવાજી નહીં હા એમને ના લેતા કેમ પૈસા એવું હા હા હોવા અને પેલો અકાજી તો ખાય હોય તેટલું આ એટલે તો કહું તારા એ તો પેલો ખાવામાં ધનાતા નહીં ભાઈ એમને તો એક નહીં બે બકરી આપ્યા હોય ને ધનિયા ભને તોય ગોતા ઉઠા પણ એવું હોય હા હા એટલે કહેતા નહીં પા તમે નહીં જાવ ને એમના ના હવે આ તીનાજી કીધું ના હોય તો હાનું પૂછો નકર જબનું થાય કહો તો ટીનાજી બધું વસ્તુ લાવો હા તીનાજી વસ્તુ ને આવો કોક ને પૂછો હા, તો પૈસા આલો પછી બા ટીનાજી ને પૈસા એ તો હો ત્રણ રૂપિયા આપવાના થાય પાંચસો રાખો ને આ તો ના બહુ ટાઈમ વિડિયો પ્રોગ્રામ કરી હા ના ના જો હો હા જાઓ ત્યાં જીએ હા ચાલો પાંચમાં તો આવી ગયા હા હા બરાબર આપણે પેલા મનોજી ઘેર જઈએ તો પેલા રવાજી પોકે જ નહીં લે કેવું મધુરજી બસ શાંતિ હવે બોલો ટીનાજી તમે ભૂલા પડ્યા તમને કોઈ રવાજી વાત જ નહીં કરી વાત તો કરી ને કરી રવાજી વાત અને આ વાત કરી પણ તમે આખું એક શું કરો હો એટલે વસ્તુ લઈને આવતો હતો તે વચ્ચે આ ગગાજી ભેગા થયા ગગાજી મને એમ ઓ તે ગગાજી કે છે કોર મૂકો આવો પ્રોગ્રામ કર્યો કો ગોટાનો બરાબર તે કો રવાજી મથુજી તો જ્યાં કો આપણે ઈ જઈએ ને પછી ભેગા થઈ બધા મારા ઘેર જઈએ કો ને તમે આવડીના રસ્તામાં નખંતા ને હો તો ભૂલો આયોજન કેટલા વાગે થાય એટલે અડધો કલાક આગો પાછો થા ને ભૂલો તો સુધી તો આ જેના છોકરા ને બધા હોઈ જાય ભૂલો હું એટલે છોકરો કે મારા પપ્પા ગોટા ખાવા તમે ભૂલો એક તો કોમ અમને હું કે મત નથી હવે હોતું નહીં હેલો હવે મોરું કરીને આવજો પા તો કને કઈ બગાડ તો બીજો હેલો અને ફટાફટ ગોટા અરે કંટાળી ના આવ્યો દવાખાને કાલા ખાલી ગોવા દે હેડો હા અને સરપંચ લે બહુ ફૂલ આવ્યું અને પછી કરો હો લે આવો શું રામ રામ કંટાળી ના આવ્યો દવાખાને ને દવાખાને હતા એમાં હમાતા મને હતા ને એવું ને હોવા કંટાળી ના કીધું ને બરાબર કેવું હા તારે અત્યારે સારું આનું હે ને હો હો તમે ગુનો અથવાની મને ને ગોમ આખું ગુનો હુનું પની દીધું સરપંચ વગર ના હોય સરપંચ એટલે ગુનો ગોમ નો નાડા કહેવાય એ વાત છે અને નાડા ના હોય એટલે કેવું થાય ભાઈ તમને ખબર તો હે ને ગુનો ચમ આબુ કરી દે ને આબુ પની એટલે કહું તો ભાઈઓ બહુ ટાઈમ ભેગા થયા નહીં આપણે બરાબર બરોબર એટલે કો આ બધા આગેવાનો ભેગા થઈ હા અને કો આ આગળ દિવાળી આવે હ વો બરાબર એટલે આ માતાજીનો ગોમ ગરબો નહીં કાઢવાનો મોટો ઘરનો કાઢો પડશે ને કાઢવો પડે બુડો હું વાત કરનો હો કરવો ઠું આપ તાન એટલે એનો ગોમ ગરમો કાઢવાનો હ એટલે કો આ બધા ભાઈઓ ભેગા થઈ અને કો આ તીનાજીના ઘરે મીટિંગ કરી આપણે બરોબર અને ગોતા મોટા બનાવી ખાધું ગયું કશું વાંધો નહીં બરાબર ને બરોબર હા નેનો તાન લેહો તાન બધા આગેવાનો તો આઈ ગયા ત્યાં લાય બુડો ના હોય તાન ખાલી મારી વાત હતી હા મેં સરપંચના ઘરે જતા નહીં કોઈ એના ઘરે દવાખાને ના નતા આપ્યું હોય મને તો રજા આપી દીધી આપી દીધું ને હો, હો. હા હા નેનો તાન લેહો હેલો આયોજન તો હાનું કરીએ આપણે કોઈ ના, ના, ગોમમાં બરોબર વાત સાચું તમારું બરાબર ને કાઓ હા બધી પહા ખટકો નાખજો મોનું ના કરતા ના ના આ આઈ ગયું ઘર તો બેહો 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 આવો બેહો. બેહો બધા બેહો 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 મધુજી આ હાલ ઓલું એકન બધું આયોજન કરો તમે એક કામ કરો હા ના ભાઈ ડુંગળી બટાકા ને બધું નેટાઈ દો હજો એને બધું નેતાઓ. કામ કાજ તાનું થાય આપણે ફટાફટ ગુસ્સો કાઢવાનો વાટતા ધાતા જો ને ત્યાં કોઈ તપ્પા નેતા જો પહા એટલે અત્યાર પોતે ઘરમાં કોઈ દવા ના હોય એટલે નહીં હોય તપ્પા ના જોય ને તો કોઠી નેતા હોય કાઢી કોઠી માંથી બટાકા થમા દી હલાવ લેતા હોય કાઢી હા તનવાર ના હોય
કહું નાનાજી હા. તમે એક કામ કરો પેલા મરચાં એવું થમાજ દો. જો હું તમને એક વાત કહું હા હું કોઈ સમારીશ નહીં તમ હું કંટાળો દવાખાને આવ્યો બરાબર હું ઊંઘવાનું શાંતિ એવું હા હવ ને આ તમે પાંચ થાંપવાનું હોય અરે આ એટલે યાર, ડુંગળી ચક્કું બધું. જો ગગાજી લ્યો આ ડુંગળી બધી તમારે હા બધી આમ પોકે કરીને મૂકો. પણ એના કરતે ખાટલામાં નહીં ફાવે તો બધા ભૂઈ બેસી બધા મહી આ રહ્યો તમ એવું કરો ફંડાઈ દો. ભૂઈ આવો એનો ખોટું મોનું ને કરું એનો બધો અહીં આવો ભૂઈ આવો આ તો ભાઈઓ બધા દેખાય છે મને ફટાફટ પાન આવી જાય હું લાયા અને આ પીનાથી નહીં ના પીનાથી હું બટાકા મરી રહી ગયા બટાકા મહી હા ઓહ ના તો બટાકા ના હાલો હાલો ખટકો રાખો બટાકા એ એમાં નહીં એના માટે ઘણી નાકે બી બાકે બી જોવા પૂછો અલ્યા જે હતું એ લાયો હું ને તમે બધો ડમરું કરીને તો ઉમાં બનાવતા કોના આમ ના હા લે બનાવો. કાની કરો તમે હા તો આ તો ભાઈ બનાવજો પણ હા બનાય કારણ કે મને ઓછી સમજણ પડો મને હા. બનાવવાના ત્યાં ટાકા જેવા બનાવવાના બનાવવાના હા લો તો હેનો થમાનો તાણ કરો તમે હેનો લે ઉમરાય બટાકા સમારાય તાહના જમાના ચક્કુ લાવવું પડે આ રી ચક્કુ. તાણા ભાઈ ચક્કુ ના તરવ ગયો લાવો અંદર આલો લો આ રી ચક્કુ ના એક એક થઈ રહે એક પેકેટ તો થઈ નહીં આપણે તે ના દના હિતાન તો દના હી આપણે તઈ ને પૂધો એક તો એકલો ખાઈ જા હા કોણ તીનાજી નો તો બધો ખોરાક નહીં પૂધો એવું હે ને લે હાલો ખટકો નાખો હાલો તમે દાદાજી ખટકો નાખો એ તમારવાનો હાલો આમાં તમે બધો પિતા કામ પાડો કરો હાલો અને બીજું કોઈ કૂદતું નહીં ખાલી આને એક જ પીતા પાડ દે એ લાલ મારા ને બીજા ટપ્પા ના આવું તો ટપ્પા નહીં બીજા નહીં યાર એ આ કરવા લેતા તમે તો પેલા. જબરી તમે કરી, લેતા આવો હા. ચક્કુ ને એક તપેલી લેતા આવો ઘરમાં અહીં તો હરી આ લોટ ને એવું તૈયાર કરીએ આમાં પૂરો ઘરમાં તો અમારે તો બધા હુંય જ્યાં પૂરો તો કેમ તમારા ઘરમાં માને દેવાય પૂરો અલ્યા જતા હો ને ના ના હું કોઈના ઘરમાં ના દઉં પૂરો તમે જો તમે ઉભા થઈને જોતા ના તમારા ફોટો ઘરના લેતા પૂરો. અલ્યા ફોટો તો હોદવો પડે હતા પેલી તલવાર લેતા હોય ને ભરાઈ લેવું કરવાની છે અને આ તમે પૂરો બીજી વાત ના કરશો ડુંગળી તમારો આમ ધ્યાન આપો ફટાફટ આવો ખટકો નાખજો બા હો આવો મોરું ના થાય હો હા, ઓમાં મોનું નહીં કરવાનું બીજી વસ્તુ મોનું થાય ત્યાં તે ઓમાં મોનું ના ચૂલો કરવું હરગાવ ચૂલો હળગાવો લે. ચૂલો હરગાવ આલો તેલ વેલ ગરમ કરો હા તેલ વેલ ગરમ કરાવો અને હજુ તો ભૂલે બધું સામાન તો દો પછી તેલ આપણે કરશું બરાબર કહું હા તમે નાકના ને એવું મેનો ને હું ફૂંકો મારું મય પણ લાકડા લેવા જવું પડશે અત્યારે તો અમાર ને બધો તમારે તો કયું કોમ ઠેકાણું નહીં તો કિનારી તમારા ખાને આયોજન જ નહોતું કર્યું અમે કહો આ પણ ચટણી બટણી બનાવજો પા હારી હો હા ચટણી બટણી ભાઈ તુનાનું ઠેકાણું નહીં તપની ની વાત કાના પૂછો આ તુનો તો હમ હાલો હરગ્યો. ના કહું હા બસ તને અત્યારે હું ને આ મેનો હતું બધું સામાનવાનું હા પૂછો તો તમે કે લાવો ચૂલો હરગાઈ દીધો હે તીનાથી તપેલી ના આવો મહી પેલું બનાવું હું હેનો હા લાવો તપેલી સુને તો તમે કોમમાં કચ્યું ઠેકાણું નહીં પાકા તો કહું હા સરપંચ હા હા આયોજન સારું કરજો હો બધું તમારે આયોજન કરવાનું હોય ને હા હા એ તો તમે ગામના સરપંચ એવું જ ના બનાવી દીધા બાર બુરો તાર આયોજન બધું તમારું હે એવું આ ગોતાનું આયોજન તો માનું હે પણ હા રવા દે તપેલી ના તે તેન આવી ગયો બોલો તેને તમે માપનું લઈને આયા મેચો અને આવની તમે એમ ગોતા તનવાના અલ્યા બહુ ચોપા વાળું ના ખવાય એવું હે ઓવો પછી એસિડિટી થા તમે બોલો કંદુ થાય બહુ કરો કંજૂસી કરવી પડે ને હા ના નેડો બધું હવે તમારવાનો ખર્ચો નાખો થોડો કરો આ તો કિનારી ફોર્મ કળાઈ બારે મૂકો હા ના ના દવાજી હરકું કરજો પા બધું હો. તને તો પૂરો હતી ને તાર લાકડા આગા પાછા કરો તમે તો ચૂનો ધ્યાનો બનાવ્યો હતી નથી હું કેવું તો તમને તમારે કોમમાં કહું તો બધું કચ્યું છે કરું નહીં વાતું તો રવાના શીરું હા ચીનું ના માનતો ને ગેસ ઉપર ના કરે તમારે તો અને આપણો ગેસ નો એવી આપના નહોતી સમજણ પણ આ આપતાના બહેને બધું સારું ભાવે પણ ગેસ થઈ રહ્યો હે ગેસ જ થઈ રહ્યો થઈ ગયો ઓવો એટલે તમે અલ્યા ભાઈ બસ તે અને આ બધો તમે તો નકલી કંદુ ટાઈપ કરતા હોય તો સિનારી પૈસા નહીં આવે બધો તમને અને પૈસા લઈને બધું બંધ નાખવાનું બરોબર તમારે તો થોડુંક આવતો જ નહીં એટલે માપનું જ હોય ભાઈ હા હા હો તો વાંધો નહીં એનો મોટા કોણ બનાવશે રવાજી મોટા હું બનાવતા ને બીજું હું કરીએ કાંજો ખાવાનું કમ્પ્લેટ ને અને આ ભૂલો શીખીને હું બનાવતે સખાવો તો ને તમારે બનાવેલા હા હા નાનો હું કહેતો હતો હા રવાજી કો કિનાજી કો ફોર્મ નહીં લાગતા જ ટીનાજી તો ભાઈ આ ફોર્મ જ હોય ને ભાઈ આ ટીનાજી ની વાત થાય એવું હે હા પણ કોને લોતો લાવો ટીનાજી એનો હા આપણો તમે છીનું બાંધ્યું હો કયો એકના નાટક કને હા, એટલે તો ફોર્મમાં હે એટલે ફોર્મમાં હે એમ તો કયો તો રવાજી ખબર હવે એવું હોય
હા રવાજી હા શું કહેવા છું હા કેમ ફોર્મમાં પીનાય ઓય તો ટીનાજીના ઘરે ભાઈ આયોજન કર્યું આપણે ગોતાનું બરાબર હા. એટલે એમનો હનક હે એટલો કે મોણસો માના ઘરે આયા ગોતાનું આયોજન કરીને હનક ન એટલો ફોર્મમાં હે ને હોવા આ કાચા ના ઉતારતા હા એને તમે ચિંતા ના કરજો આખાને તેને એક વખત થઈ જાવ તો મેં હાથ ગાડી દો ને હતું નહીં. ગાડી જો ટીનાજી અંદર પણ મથુરજી ગાલા ને શું કરવા ગાડીએ એટલે તેલ થયું કે નહીં જોવો હા ના થઈ જાય તો બા તીખા ના કરતા બહુ હો. એકદમ તીખા નહીં મોના એકદમ અરે આ ગગાજી કેમ ફરી ગયા હું બોલું લે પણ જા તો બેહો કેરો ભાઈ જઈ ગો બૈરાય મારા જ નહીં ને હા, એવું જ લાગી રહ્યું હે રવાજી હા બૈરાય મારા તો નહીં ને ઈ ખબર સીધા બેહો યાર સીધા કોકલા ઘેર આવીને હા હા થઈ જાય ચિંતા ના કરજો હો. પૈસા આલે ને 12 રૂપિયા કેટલા આપે હા 12 રૂપિયા આલે રહો રૂપિયા આપે ના ના હા ના ના કોકલે બહાર લઈ જતો હો લઈ જવાના ને 2 દિવસો લઈ જવાના ને બહોમ તો આખું ઘર ના ખવડાવવાનું હોય ભૂદો 200 રૂપિયા આપ્યા આપણે તમે 2000 નહીં આપ્યા તે હજાર બધું હોટલમાં ખાઈને આવે હે ટીનાજી સમજજો પા હું સમજવાનું તમને 18 રૂપિયા આપ્યા એ તો સમજ છું પાછળ 100 રૂપિયા લેવ હા હા લે રવાજી કેટલી વાર હા હવે તાનું કરીએ હવે બનાવવાનું આપણે લે જલ્દી કરો મને તો ભૂખ લાગી કંટાળે હું તો ને હા હા હોટલ તમને કીધું હે ને છતાં ઉતાર ના કરજો આ તો ભાન ના કરજો આ તો ખાવાની વસ્તુ છે તો તમે તો હમી વાત ના મને હતા કે ગોટા ખાવાના ગોટા આપણે જો તો કામ ના કરાય બુધો આ તો ખાવાની વસ્તુ આ બગનો તો આખો અવતંગ બગને ખબર ને એટલે આવતા બધે પણ તમે હમી વાત મને હતા કે ગોટા ખાવાના જો આ ઉતાવળ કરાય તો તેલ તો બરાબર ગરબે થયું નહીં બુધો કેટલું બધું થઈ જાય હવે તેલ ગુના થવા દેતા નહીં નકરું ખાવ કરતા હોય તો મન તો એટલે પણ રવાજી આવડું કોઠું બનાવો ખોટા બનાવો ને ખોટા ભાઈ પબ્લિક પ્રમાણે બનાવવું પણ હતો એટલે આપણે આખું ગામ નહીં જમાડવાનું હા તમે સમજતા નહીં ટીનાજી આ તો ભાઈ આપણે મોણસો તો ગણત ને કની ગોટ આપવાના એટલે ગણતરી કરી કરીને બબે ગોટા લે તમારે તો બીજા ખાઈ જ જવા હા એવું એ નહીં જીયાજી ઝાડો ફેરો ની યાર તમે સમજતા નહીં બુધો અને જો ને આપણે પેલા બે જણા કીધું ને સારું થયું એ બેદન ના પેલા કવાજી ને અપુજી ને નહીં કોને આ કહેતા નહીં હો ભાઈ એમને જોજો ભાઈ એ તો મોઠાના ઉપને ના અમને બેદન ના દાણું પીને આવી જાય તો આખો કોકનામ આપનો બગાડ છે બુધો એને કીધું ને સારું હતું સાનું સારું નહીં કીધું તે આખા પ્રોગ્રામની પથારી જેવી કાઢે તો હંકેલો મતું આ તુનો હંકેલો નથી આ હંગાવો તો પેલા ગોતા ફટાફટ થાય ગગાજી હરકાવો ચૂલો ઘરે અને આ કોઈ ના થાય તો કોઈને મોછો તો ઉદારો બેઠા બેઠા તો બધું કવાજી તો કવાજી એ કવાજી ઓ કવાજી એટલે બોલો કાકાજી જાળો આજ તો ખીરનો દાડો નવરાત્રી જોવા નહીં જવું જવું આજ તો આપણે દારૂ થઈ ગયું હે ને દારૂ થઈ ગયો તો નવરાત્રી જોવા નહીં જવાનું આજ જઈએ હાલો તે તો લેવાળો જઈએ હાલો આમ લેવાનો તે કાકાજી બોલો ને કવાજી આ મથુરજીનું ઘર તો બંધ બોલે હે તો બંધ લાગે તો ક્યાં લાગે મજૂર છીએ હાલો આગળ વાહમાં જઈએ પાછા આપણે તો લેવાળો આમ જઈએ બાપમાં તમને વધારે થઈ ગયો લાગે કાકાજી આજ તો આજ તો મેં પીધો જ નહીં આ પગ જ બોલો વધારે મારા કરતી ખબર નહીં આજ તો પગચામ ડોલ એ આ કવાજી બોલો કાકાજી આ ગોટાની સ્મેલ નહીં આવતી તમને અને આવો હે ને તો ગોટાનો પ્રોગ્રામ લાગે હ જીલાજીના ઘરે ય આવે એવું મને એવું લાગે હે અને આ તો જોઈએ હા જઈએ આ બેઠા ને બધા આયા તો નોમ ને કોણ આયા કેવું આ ગામ કવાજી આ કદી આવો ભાઈ ના બેહો, બેહો. શું કરો ને આયા પણ અહીં તો બેહાડો ને અરે હાથ ધોઈને ના આવે ખુદા તો મે હાથ ખાનો ને તમે પૂછો ને આ મને યા નથી એમ તો બોલે ડબરી કરે અને અહીં તો બેહાડો ખુદો અને ખુદો માનવ પર ઓમે કરજે ખુદો તમે અરે એ તો બ્રો તમે ભૂતા નહીં ખાવા દો ખુદા આખો પોગના બગાડનારા ત્યાં એ તમને કીધું કોને હમણાં તો તમે કેવા લે હા એટલે ખુદો તમને શું કહેવાનું કે તો ગામના આગેવાનોની મીટિંગ હતી આ તો તો અમે આગેવાન નહીં તમે આગેવાન ખાના પણ હતો તમે તેના આગેવાન કહેવાય ખુદો પણ અમને કહેવાની તો ફરજ ને તમારી તમને કહેવા તમને જ્યાં કહું તમે રોજ પીક પીને આવો એટલે કહેવા નહીં રહ્યા ના કહેવા આવતા હતા પણ અંધારું હતું પૂરો તમારા બાજુ એટલે લાઈટ તો હતી અમારા ઘરે રવાજી અને તમારા ઘરે નાઈ હતી પણ નસ્તા અંધારું હતું ને ધન પણ તેમનું કીધું કે તમે નાઈ તો ન ખાઓ કહો આ નોનું પણ અંધારું હોય હા બાપ થી એમને કઈ નહીં જાય તો ખુદો મારા સરપંચે પૈસા કઈ જાય લાઈટો નખાવતો નહીં ચાંદનો હા
હવે એ તો તમે આ છત પર બેઠા એમ નતો હાલ તમે આયા તો નાસ્તો વાસ્તો કરી હવે નાસ્તો તો કરી લીધો ને કરી લીધો નાસ્તો હજુ તો નાસ્તો બાકી હે. આખું જ છે ખાલી રવાજી તો તે આ તો તો હોય કેવા ને. બન્યા એવા ચાખ્યા. અરે તમે બુધો જબરી કરી તાન તો અરે નાનાજી તમે બુધો બધાને તો ધાની ધાની બેહાનો બુધો શું કરે તા પીધેલા હવે બધું રંગ બગાડે બધું બુડો અરે બુધો કશું ના બગાડે પીધે ના હોય તો મેં નંબર જાઉં તમ નહીં પહોંચતા પીધે ના ફૂલમાં શુભમાં પર તેલમાં પર તો લઈ જાવ દવાખાને ભેગા કરવા બુધો તમે એક તો તમે હાનું કહું હા ત્યાં હો થોડીક વાર હવે તમે ગોતા ગોતા થોડા ખાઈ દઉં તાન રવાજી હા મુસીમું હાલો હું મારો ના બુધો ના એક તો માનું ઘર નહીં આ ટીનાજીનું ઘર હા પણ ટીનાજીની દોસ્તી તમને ખબર ને બુધો ખાઈ જાય ડોસી ટીના ખબર હે તો હું કહું હા નાસ્તો એટલે મને કહેજો હું ઘરે ઊંઘું હું હા તો હો તમે એક ઘરે ઊંઘું તમારે અને પેલા નોનું પણ કોઈ પૂરો ખાટનો બગાડતો તમે ના, આપણે ખાટલામાં જોઈ જા હું જગાડે તમતા. જગાડ્યો પાવ હા હોય જા. એક તો તમે પૂરો નાના જ તો અમને ભેગા કર્યા. તેલમાં પર આવડે પૂરો તમે આખો પોગના બગાડવાની વાત કરી આ તો ના આપણે પીધેલા હું નાગત લાભ કરવાની ને હું પીધેના હોય તો મોતી હોય તો ધગાની હો એ રવાજી આવો પ્રોગ્રામ કરો મારા ઘેર ને ગોઠવવાનું હમણાં તો મને નથી ખબર તીનાથી કે તમારા ઘરે પૂરો તમારા ડોશી ના ખાવા દે કોઈ નહીં પણ મારા ઘેર અમે પ્રોગ્રામ નહીં કરવાનો તમારો આટલી વખત ગોઠવું ન ખાની પછી તો અમે તો કાકા જવું પોગનાનમાં હા કરે તો અમે મારા ઘેર ના ગોઠવતા ખેતરમાં જ રાખવાનું હોય. ખેતરમાં જ આયોજન કરવું પડશે હવે ત્યાં તો તું ચોથાનું આયોજન કરવું પણ ખેતરમાં જ આયોજન કરવું તું ચોથાનું હા મને બોલાવજો પા એ તમે હજુ જાગો હો હા ને તો વિચારતું કે હું હો એ કવાજી હા એ આપણે અમને પૈસા ના હાલત હાલત ને ચમ ના હાલત આપણે તો ચાલ આપણે તો કઈ કશું કીધું નહીં એમને. તમારી વાત સાચી હો આપણે એમને પૈસા ના દેતા હા આપણે બેનો તો નાત બાર મેલે એવી જ ગણી ને એમને. એવું જ થયું ને વાત કરી હેડો એમને ફોમાં બેહીને હેડો આ તે લેહાડો તો જઈએ આપણે હમે. ફોમાં બેહીને જ વાત કરીએ આપણે યાર રવાજી હા બોલો તમારે અમે દારૂ લે એટલે તમને પૈસા ના આલતા અમે એવું નહીં બુધો ચાલો અરે માનું આવ્યો તો નહીં બુધો તમે માના ઉપર ને ઘોડો કાઢો હાલ દો પૈસા છેલ્લા જો પૈસા તમારા. પૈસાની એવું નહીં બુધો માનું આવ્યો તો નહીં યાર બુધો આ તો બધા ભાઈઓનું આવ્યો તો તમે તો માના ઉપર ઘોડો કાઢો બુધો આવું કરવું હોય તમે હું તો જવું ઘરે ત્યાં બીજું તો શું થાય બુધો પણ નોમ તમારું આવે કેવું નામ આવે માનું સરપંચ કે રવાજી ના પાડી અરે હું ના પાતો નથી બુધો ગામના આગેવાન તમે હો ને એ ગમે તે હોય તો અરે પણ બુધો હાથ મેં હું ને કાનો એક તો એક એક ચાખી અમે તમે ગામમાં બધી વાતો ના કરાય આવી આ તો અમનું મગજ નહીં હારું કાન હવારે પોથાવા મન તો તમે નતા કહેતા પેલા દારૂ નહીં બોલાવે એટલે કે ના તમને ને તમારે માનું નામ ભાઈ ભૂલો તમે ગામના સરપંચ થઈને એટલી નહીં અમદાર બધી કઈ દીધું વળી અને બુધો આ તો કાન હવારે મોથાકૂટ થાય બુધો ના કહું તો મારા અંગત મોસાકૂટ કરતા ને હતા તમે બુધો નાના દી એટલી તો હમદર બનવું જોગ નહીં બુધો કહું અમે કોઈ દારૂ લે લાગીએ તમને. અરે તમે દારૂ નહીં પીતા બુધો મને ખબર હ આ તો હા અમે ગોંદા હી અમે પી પીને આવીએ અમે ગોંદા હી બુધો અરે અમે દારૂ પીએ તમે તો બોલ્યા ને. અગાઉ કહું પેલા ગોતાનો આમ મેલજો ને એક બાજુ મેલજો અને એ રવાજી મેલો સાઈડ ને પટાઈ અરે આ બુધો હાથ તો ગરમ તો ખાઈ જાઉં પડે છે હાથ તો ગરમ તો તમે બુધો આ બાજુ કહો આ ઉતાની આવી એટલે હો ભાઈ તમે તાર આપ્યા અમે નહીં આપ્યા ખાઈ જઈએ કોઈ પણ. આપી ઉતાર તો ફાવે ને એટલે આ ગોતા ઉતાર જે ફાવે ને એટલે હો તો એવું નહીં બુધો તમારા તમારા પર તમારા ઉપર તમને અમે દાટી દેવા છે તમે આવજો રવાજી કાચા પાકા અરે આ બુધો હવે એવું લાવ ચાકી પેલી સાઈડ લાવજો આ ચાકી કાચા પાકા. તમે કોકર બે નોનું પર બેહો તમને બોનાઈ આપ્યા તેનું જ છે બુધો વર્ષો આવડો તેલ. તેનું જ છે બની જાઓ રવાજી હા ચટણી અંદર રાખી એટલે તપની નહીં બુધો જમણી ગણી તો હું તો ખોટું આયોજન કરી નાખ્યું એ કરતો એના કરતી હું તો કની દઈ ખાયા હોય ને ભયા તો માં તો 8 રૂપિયાના કેટલા ગોતા આવત કયો કેટલા આવત? અને 20 દાના નાગત ખાવ હું તો કયો અમે કોઈ પૈસા ના હાલત બીજા. અને એવું નહીં બુધો કદી આલ દો આપણા પૈસા એમને આલ દો આ દે પૈસા આલ દેજો એમને વિશ્વાસ નહીં આવતો આપણા ઉપર. લઈ લો મારા પૈસા અને આ કોની કણી તો નહીં ના તો અહીં અમે ચોર લાગીએ તમને એવું નહીં આ તો મસ્તી વાતો પણ કોઈ કોઈ એક જ મારી દો અમને અમનું નક્કી નહીં પૂછો આ તો નક્કી નહીં કેટલા હાલવાના તમને? બહો કે ત્રણ? હા. 300 રૂપિયા આવો લ્યો 500 રાખો. કોણ તો એ રવાજી હા નક્કી લાગે કોકનું વેકી માર્યું અમને હો હમણાં પૂછો પૈસા ના લેવાય પૂછો આ તો ટોન કહેવાય ના લેવા તો લાવો તમને વિશ્વાસ ના આવતો હોય તો. તમારી વાત નહીં પૂછો નાનાજી સરપંચ ની વાત કરું હું
તમે પૂરો ગરમ ના થઈ જાઓ તો નાનાથી કહું હું તમે ચિંતા ના કરો તમારા આવી ગયા પૈસા તમને આપીએ ગોતા હુઈ જાઓ વાંચી હુઈ જાઓ કાલ ગોમની કોઈની રાડ આવે ને તો સમજી લો કે નક્કી હવે એને કોઈ કાંડ કર્યો સમજ્યા તમે સાચી વાત હા પૂરો દબની કરી તમે હુઈ જાઓ હાલો તમને આપીએ હો. રવાજી, આ જેના કાઢો તો ખરા અને અહીંના આપો ને થોડા ગોતા એટલે થાય લ્યો રે લઈ લો જો હેલો અચાનક તમે અહીં લાવો અહીંયા અહીં લાવો અહીં રવાજો અહીં લાવો લ્યો રે અહીં. તો નકર કોઈ નહીં ના ના અહીં મેલો અમે નહીં ના મેલાય આપણે બેહી એક લાલી એમને હંગાત તો એને પી ગયા હા તમે અહીં કાઠવાનું કરો હું મારા ગોતા નહીં જતો ને હો ઘાને રાખા બધા હંગાત બેન થઈએ એમને હાલ લાગે સમજ્યા તમે અરે હું હારું નાગો ભૂંડો તમે આ નાના એટલે પૈસા લે આવો ના તમે પૂરો થરપત થઈને ના દારૂ બંધી કરાવી દો ગામમાં કરાઈએ તો આવ નહીં તાને કાલ કરાવી દઈએ બરોબર કાં દારૂ બંધી કરાવી દો અમે છો દારૂ પીએ તે ને તમારી વાત નહીં આ તો અમુક પીપી ના આવે એમને શું કહેવાનું કહો તમને અમે લાગીએ કે દારૂ લ્યા હે તમે તો દારૂ નહીં પીતા દારૂ તમને પીવા પૂરો મને ખબર હે આ તો ગામમાં પીપીને આવતા કોઈ શું કરીએ તો બટાકાના બનાવો હું બટાકાના બનાવી દઉં તો ને કૂદો સારું સારું બનાવી દો ફટાફટ પાન આવે ને આ તો ખોટું મોનું નહીં કરું હવે પૂરો અંધારું મરચાના બનાવવાના હા મરચાના મરતા નહીં બનાવવાના જ હતા આ દારૂ એને હાલતા ફાવ મરચાના સમજ્યા? તીખા લાગે કાકા જેવા. નાઈ દેવા એમને ખબર પડે કે ચેટની વિહે હોટ આવ્યો બરાબર ને અરે કોણકોણિયા અરે રાજા પકડો ને હું કરો ના રાજા તમારે ઓલે નહીં બનાવ્યા કોઈ લાવો. અમારે ખાવાના તો બધો રવાજી અહીં આપણે ખાઈએ તો ખરા હજુ તો એમના જોડે ખાવાના હા ખાવાનું તો બેહો શાંતિ હોય બધું લઈને નાસો ને બેહો બેહો ખાટલા નતા ભેગા કરવાના જો કોતા ભેગા કર્યા તમે બધા આ બધું નહીં નાતા હતા જો રવાજી હા હું ચાકુ એ કરું તમે તાકો તો તમે ગોતા બધા બતાવી દીધા હું તાકવાના મને હું ચાકુ ખરું નહીં હું બધો તાકો તમે ગોતા તો બધા પતીએ જાય મારી બધું એનાથી તમારા ઘરે આયોજન નહીં કરવાનું કોણ ભૂલી જાય ભાઈ હા ગોટાની શું વાત કરું યાર? એક નંબર ગોટા બનાયા બને હે ને જબરા ગાળિયા મારા તમારે ભાગમાં હાકાતાની ખા કરો હા રવાજી હા આ ગોટાપ તો મીઠું ઓછું હે. મેઠું હતું આ કશું ઓછું નહીં હો એ ખાડા દઉં જેવા લાગે મને બોલો તમે કાઢો નાખા મારા ઉપર ઊંચી કરી દે હે માર તો રોકાય પૂછે દાંતે ધોવન થાય શું કરી શક્યો બધા તો નહીં ને હું કાનીએ કહો એને બોલાયા કરે પણ ભાઈ ઠીક ખબર તમે નહીં નાયા બુધો હા આ ગોટા મરચા ઓછા મરતા નાખીએ મરતા ના ના હો માના ઉપર અમે ના કરતા બુધો નાના છે નહીં દઉં નહીં યાર તમે થાંભા થાય બુધો અને આ તો તમે થાંભા થાય બુધો નહીં સમજાવતા બાર બિહારવા ને હા બાર બિહારવા ને બાર નહીં બારમાં મોકલી દો બુધો ઉપર બેહારો એમને આ તો કોઈ નક્કી નહીં બુધો અમનું તો હું નક્કી કહો તમે બુધો થાંભા થાય કજુ કઈ એકતા નહીં અમારું તો હું આવે કહો અમે તો એકલા ઊંઘવાના જો. આજે અમને કાલવાન દાદાગીરી ચેકની ગણક તો અહીં દુખવાના છો નો પણ તમે કજુ કહેતા નહીં આ કહો ખાટલા અમાર માટે નહીં મિલ્યા તમે હા એમાં ફોન બાપા અમને જાણે 112 બોલાય ફોન કરીને બોલાય પકડી દે અને હું પકડાઈ દો તમે બુધો હજી અને આ બોનો નાનાજી શું વાત કરું ગોટા એક નહીં બને બની ગયો જરા બધા બિહારો હા બરાબર તીનાજી બોલો એ તતે તતે પોતો ને બેહો બધા ભાઈઓ બધા બેહાનો હાલો ગોટા બને હે બાકી અને આ ગોટો તો બુધો મને બહુ ભાવે એટલે તો અથાને જ બનાવું કાટા રહી જાય એકબીજા હું કાટાને તો એવા બન્યા ને હાલો બેહો ગોટો તો બુધો તો નહીં થાય અને કહું હા એના બેન ઉભા કોઈ દગાડશો નહીં તમે બોલાવો જ નહીં. બોલાવા જ નહીં બરાબર રવાજી હા પેલા ગોટા ખાવા બેસી ગયા આપણે ચોખ્ખું પાડ્યું નહીં કાટો આપણે કાટો નહીં કાઢો પાડ્યું કાઢો કાઢો બેડો આપણે જઈએ બે હાલો હાલો તાણા જો તીનાજી તમે કાઢો ને તમે ઘરે આવો ને ના ના કાટો કાટો અરે ભાઈ પડે હું કરું? અરે આપણે દીધું લે બુધો દબની કરી અને એ પણ છે ને પડતી નહીં તને એક દીસમાં આપી દો ને બેંક થઈને બેસી જાય બાપા. નહીં લાવો અરે અહીં આ મેલો બુધો દબની કરી અમને ખબર પડતી નહીં તને ખબર પડતી નહીં જાઓ જાઓ ખાઈ લો બે ગઈ પાઉં બાકા પર ખાઈ દો તો આનો આ હરી અહીં મેલો અમે ખાઈએ તમે ખાજો શાંતિ રાખો તમને બધા ના લે શાંતિ દેજો સરપંચ એમના ડીશમાં આલીને મોકલો નહીં એ મોકરો બુધો હા બધા હમણાં ગોતાની પથારી પૂરી નાખશે તમે. તમે એ કહો અને બુધો હાથીના મોંના હા ભાઈ ખાવાનું ચાલુ કરો આપણો અને આ કહું હાથીના મોંના બુધો લે. તમે આખો તમને આપીએ શાંતિ રાખો આ તીનાજી તમે બુધો દબની કરી કહો ભેગા કરી કહો એના કરતા બુધો તમારા માના 8 રૂપિયા પાટા આપો તમે બીજી
મારી વાત દવા દો આદો ના. તમે શાંતિ રાખો કરીએ બધું અને હું કરીએ બોલો. તમે જવાન કરો અમે અરે ખાઈ કેવું કરે હે નહીં તોતા તમે બુધો. જો બધા સરપંચ ભાગે ના પડતા કહે, બરોબર એ હાલવા માંડો એટલે અરે જાય હું આનો મંદો બુધો. મને તો કોઈ હું જ પતતી નહીં જો. અરે 12 મહિનાના ભૂસ્યા લાગે અરે તમે બુધો જબરું કરી. તમારે કયું પોતામ ચેકર નહીં પડવાનું કરો. તમે જ ખાવા માંડ્યા આમ પણ અરે તાકું તો ખલો કે નહીં બોલો તેવા ત્યાં ખબર તો પડે કે નહીં આપણા. તમે કાઢવા માંડો હેરો હવે કાઢો. ના હું હાલું લા તેનાથી વ્યાકરણ બતાન. આ બેન આલ દો પેલા એ દારૂ લેને આલો બેન લ્યો. એ રવાજી દારૂ લઈને કેવું એમને મને ખબર ને મુએ નહીં કીધું. મુએ નહીં કીધું બાબા મુએ નહીં કીધું. તમે નહીં દારૂ રહ્યા તમે અમે દારૂ દારૂ રહ્યા અમે દારૂ આ કવાજી આટલા તા હા અમુક એનું છોકરું દારૂ અમને કોઈ ગોહની બોધી બોધી ના હોય બુધો. સરપંચ આપણો ઠો તો વધારે દારૂ લેન તો હાલ દીધા આ સરપંચ ના આલી દ્યો ચાલો રવાજી હા ના. પેલા ગગાજી તો ડીસ આલો હા હા. ગગાજી બે ભેગા ખાઈ એ ગગાજી તો નહીં કાય. કહું. પાછળ કરો અમે લાખ રૂપિયાના ગોટા બનાવીને ચાચુ પણ તમને એક જ નહીં બોલાવીએ કીધું લાખ રૂપિયાના સાજો ચાર અને આ 20 રૂપિયાની ઘણે મોને નામા નહીં અરે હોતી. બોરસની શું આ પોટલી પીના કોથળી પીવાના પૈસા નહીં હોતા ને આપણો ક્યાં લાખ રૂપિયાના ગોટા એના ઘણે ખીચની ખાવાનો વેત કરો બરાબર. કઈ બીજી વાત કરો આપણે નાખની. તમે ઘરે આયા કોના? અમારા તો તમને ખબર હોય ઓમના ઘરે હું હા. ખાલી પેલો બાયર આપણો ઊભો ન હોય. દીવાનો તો મને પડી નહીં. લ્યો સરપંચ તમારા માટે બનાવ્યો તો પિસ્તલ આરે તમારા માટે બનાવ્યું તમારે લઈ જવા સકલ પીવા જોઈ લો ખાજો પાહા આપો પેલો મરતાવાનું ગોતો આપો મરતાવાનો ને ખબર પડે એમ ન. આખો આલ્યો તમને બહુ ભાવ ના આવું આલ્યો શીખા તો નહીં રવાજી ના ચાકુ જરા. ભાઈ હમી નહીં આવો હો બાબા મારું નામ ના દેવો તો તમે. તમે ને તીનાથી જો તમે. ગોટા તમે બનાયા પણ નાયા આ બધું વસ્તુ તીનાથી માના ઉપર હું ને તની બેહો તમે. બધા માના વહા થઈ જાઓ તમે. ખાવા તમે ખાવા બેહ્યા તાર ટોકો તો પાડો તો અમને ના કે હું નેલગાડી ઉપર પડે નો તમારું આપે બુધો. લેહાડો લઈ જાઉં તમને આપી યાર અત્યારે નાને ગોતા ખાઈને. ગાડી પણ રવાજી સરપંચ બોલો કવાજી ટીનાજી ચમ ફોર્મમાં દેખાય ઘેર ગોટા બનાવે ફોર્મમાં તો હોય જ નહીં યાર તો મને દારૂ વધારે થઈ ગયો તમને દારૂ વધારે થયો રીતના ઘેર ગોટા એ બનાવે બધું તો ઠીક પણ આટલા ગોતા વધે હા બરાબર. આટલા ગોતાનું એક કામ કરીએ. શું કરીશું કાન હવાને નિહારમાં અરે ગોતાને. જો ખની ના તમે. શું કરીશું હું કયો ના પાતો તો કહું બુધો એમને ભેગા નહીં કરવા કહું. અને તમે એમના જતા રહ્યા હાથમાં આયા જતા ને એનો. ને આ બુધો એક તો તીનાથી ને બધા ભેગા કરીને બેઠા ને. એટલે હું વસ્તુ બધું ઘરમાં મૂકતો હા, તમે તો વસ્તુ નથી ત્યાં. પેલા ગોતા નહીં જતા રહે એનું કોઈ નહીં. ત્યાં. જો તમે એક તો હું ના કરતી એમના હંગાત નહીં લીધા તો હાનું હતું કહો. 1500 રૂપિયા ખર્ચો આ ના ખાધા કે ના બીજા કોઈ ખાવા દીધા જો કનીને બેઠા નાટક. 1500 રૂપિયા ખર્ચો બાટલ ગયો હું તો મારો બધો ખર્ચો બધો બાતલ કાઢ્યો કહું હા એના કરતી હંગાત એમના નહીં લીધા હોય ને તો હાનું હતું. સાચી તમારે ના મિત્રો જો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો. જય માતાજી મિત્રો.